નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાવાગઢ જૈન તીર્થ ખાતે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની ધજાની સાલગીરીનો કાર્યક્રમ યોજાયો। સાલગીરી નિમિત્તે દેશની પવિત્ર નદીઓના જળથી 18 અભિષેક તથા 17 વેદી પૂજા ભણાવવામાં આવી હતી। જૈનોમાં દેરાસરની ધજા ફરકાવવાના કાર્યને પુણ્યનું બંધી પુણ્ય ગણવામાં આવે છે। આજે માક્ષર સુદ દસમના દિવસે મુંબઈ નિવાસી ત્રિલોકચંદજી વર્દીચંદ્રજી પરિવાર દ્વારા ધજાની સાલગીરીનો કાર્યક્રમ યોજાયો। આ અંગે માહિતી આપતા જાણીતા જૈન અગ્રણી તથા પાવાગઢ તીર્થના મહામંત્રી દીપક શાહે જણાવ્યું કે દેશની નદીઓના પવિત્ર જળ તથા વિશેષ ઔષધિઓ લાવીને વિશિષ્ટ અભિષેક કરવામાં આવ્યો। આ કાર્યક્રમ માટે વલ્લભ સુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર મહારાજના આજ્ઞાનુવર્તી ઉપાધ્યાય અનંત ચંદ્ર વિજયજી અને અરિહંત વિજયજી ઉગ્ર વિહાર કરીને પાવાગઢ તીર્થમાં પહોંચ્યા એમ પ્રવર્તક વિનોદ વિજયજી મહારાજ તથા સેવાભાવી પૂર્ણચંદ્ર મહારાજે જણાવ્યું। સંગીતકાર અશોક પંડિત ખાસ મંડળી સાથે જીવનપુરાથી વધાર્યા। દરમિયાનમાં પાવાગઢ તીર્થના ભરતભાઈ જૈને જણાવ્યું હતું કે 18 અભિષેક તથા 17 વેદી પૂજાના અંતે શાંતિ કળશનું વિધિ વિધાન કરવામાં આવ્યું ને 18 અભિષેકમાં ઉપાધ્યક્ષ અનંતચંદ્ર વિજયજી, વિનોદ વિજયજી અને પૂર્ણચંદ્ર વિજયજી મહારાજે વિશિષ્ટ મુદ્રાના દર્શન પ્રભુજીને કરાવ્યા અને ધજાને સુગંધિત વાસક્ષેપ સાધ્વી શ્રી સુમંગલા શ્રીજી મહારાજની પ્રશિષ્યા પરાણ કલા શ્રીજી સોમય કલા સુમુદ કલા તથા કાવ્ય કલા શ્રીજી મહારાજોએ કર્યો હતો અને પછી અષ્ટ પ્રકારી પૂજા કરીને ધજા ચડાવવામાં આવી એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું। આત્મા વલ્લભ સમુદ્ર ઇન્દ્ર રત્નાકર ધર્મ ધુરંધર સદગુરુભ્યો નમઃ। આપણા જૈન શાસનની અંદર ઇન્દ્ર પ્રદેશની અંદર પાવાગઢની અંદર 38 વર્ષ પહેલાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ ઇન્દ્રદીન સુરીશ્વરજી મહારાજ સાહેબ અને કાર્યદક્ષ આચાર્ય ભગવાન જગતચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ આદિ મુનિમંડળ સાધુ સાધી ચતુરી સંઘ દ્વારા બહુ જ ધૂમધામથી આ પાવાગઢની અંદર પ્રતિષ્ઠા કરવામાં આવી। આજે 38 વર્ષ પરિપૂર્ણ થાય છે અને 39મા વર્ષની અંદર મંગલ પ્રવેશ કરે છે પરમાત્માની આજે સાલગીરી છે। તો ધજા ચઢાવવાનું મહત્વ શું છે? તો જૈન શાસનની અંદર ધજા જે વ્યક્તિ પરમાત્માની ધજા ચઢાવે છે, જેમ ધજા ફરકે એમ એની 3 લોકની અંદર એની કીર્તિ ફેલાય। 3 લોકની અંદર કીર્તિ એની જલાલી થાય એને લોકો ચાહે માને। ઘણા લોકો કહે છે અમે બધું ઘણું કરીએ છીએ, અમે બધું ઘણું ધર્મ કરીએ, બધાનું બધું દાન દઈએ, બધું જ ધર્મ કરીએ છીએ, પણ અમારી કોઈ પ્રશંસા નથી કરતું, કોઈ કીર્તિ નથી ગાતું। શા માટે ભાઈ? તમે પુણ્ય કોઈ સારું કામ કરે તો એને આપણે શાબાશી આપીએ, આ ભાઈ તું સરસ કામ કર્યું છે, આવા સરસ કામ કર્યા છે, એની અનુમોદના કરીએ તો અવશ્ય આપણને પણ એ યશ નામ કર્મ આપણને પણ મળે છે। આજે હજારો વર્ષો સુધી પણ આજે ધજાઓ જે પુણ્યાત્માઓ જે ધજા ચડાવે છે એ પણ એની ધજા કીર્તિ પ્રસરિત થાય છે અને અરિહંત પરમાત્માની આ ધજા છે। અરિહંત અને સિદ્ધ પરમાત્માનું એક લક્ષ્ય છે કોઈ પણ સૌ ધર્મેન્દ્રનું વિમાન પૂર્વકાળની અંદર દ્રૌપદી સૌ ધર્મેન્દ્રના વિમાનની અંદર જઈ રહ્યા હતા। જતા જતા તીર્થંકર પરમાત્માની આ ધજા જોવે છે, ધજાના દર્શન થાય છે। અરે અહીંયા તો આપણે નાસાદના થશે, તો પરમાત્માની ધજા જોઈને અરિહંત સિદ્ધ પરમાત્માની ધજા કહેવામાં આવે છે। આ ધજા જોઈને ફરકતી જોઈને વિમાન ઊભું રાખે છે, સ્થગિત કરે છે અને નીચે આવે છે, પરમાત્માના દર્શન કરે છે અને પરમાત્માની સ્તવના કરે છે। સ્તવના કરીને પાછું વિમાન ઉપર ચડીને આગળ વધે છે। તો આ મહત્વ કોઈ પણ દેવ વિમાન હોય તો ધજા કળશ હોય બધું જ તમે બનાવેલું હોય, બધું જ કામ બનાવેલું હોય, ઘર મકાન કોઈ પણ હોય, પણ જ્યાં સુધી કળશ ન ચડે, ધજા ન ચડે તો અધૂર કહેવાય। ધજા ફરકે, ધજા ચડી જાય તો પરિપૂર્ણ થયું કહેવાય। આજે બહુ જ ઉલ્લાસથી ધર્મદાસજી ઉમેદમલજી, ધર્મેશભાઈ આદિ પરિવારને અને સાથે સાથે વડીલ વિનોદ વિજયજી મહારાજ અને પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ, અમારા લઘુ ભ્રાતા અરિહંત વિજયજી મહારાજ અને
બીજા આપણા અક્ષયચંદ્ર. અક્ષયચંદ્ર વિજયજી મહારાજ, આપણા સાધીજી મહારાજ બહુ ઉત્કૃષ્ટ વિહાર કરીને આપણા કાર્યક્રમની અંદર ધજાની અંદર પૂર્ણ કલાશ્રીજી મહારાજ અને સૌમ્ય કલાશ્રીજી મહારાજ, કુમુદ કલાશ્રીજી અને કાવ્ય કલાશ્રીજી આદિ સાધીજી ભગવંતો પણ અહીંયા આવીને આપણા કાર્યને ચાર ચાંદ લગાવ્યો છે.